ભાવનગર શહેરના પાનવાડી સર્કલથી લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જેને પગલે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે। ભાવનગરના પાનવાડીથી નીલમબાગ પોલીસ સ્ટેશનનો રોડ મહાનગરપાલિકાએ અગાઉની કામગીરીના પગલે ખોદકામ કર્યો હોવાથી જર્જરિત છે, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ખખડધજ થયેલા રસ્તાને પગલે નવો કરવાની માંગ કરી રહ્યા છે। છેટ એ ડિવિઝન સુધી આ રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। કપચા ધૂળ અને બહુ સારા સજ્જનો માણસો અહીંયા રહે છે। અહીંયા સાહેબનો બંગલો છે, સેશન સાહેબનો, બધા મેજિસ્ટ્રેટ સાહેબોનો। આ માટે આ 5-6 મહિનાથી એલા છે। હાલત બહુ ખરાબ છે। રાહદારીમાં અહીંયા અવારનવાર અમારે આવવાનું થતું હોય છે। ઘણા અધિકારીઓ પણ આ રૂટમાં આવવાના હોય છે। પાનવાડીથી લઈને એ ડિવિઝન સુધીનો રસ્તો છે બિસ્માર હાલત જોવા મળે છે। છેલ્લા કેટલાક મહિનાથી આની આ જ હાલતમાં છે, જે ધૂળ ડમળી અને કપચીઓ અવારનવાર ઉડે છે અને કોઈને ક્યારેક વાગી પણ જાય છે। તો આ જલ્દીમાં જલ્દી આ રસ્તો છે વહેલી તકે બને તેવી તંત્રને વિનંતી છે।